નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજનો જે આપણો વિષય છે તે છે અન્ન વિશે। અન્ન એવો ઓડકાર અને અન્ન એવું જીવન, તે આપણને ખ્યાલ જ હશે કે આપણે જેવું અન્ન આરોગ્ય છે, આપણું જીવન, આપણો વિચાર તેના ઉપર નિર્ધારિત કરવા લાગે છે। જેમ કે શ્રીમદ ભાગવત ગીતામાં સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન દ્વારા કહેવામાં આવ્યું છે કે અન્ન દ્વારા પ્રાણીઓ થાય છે, વરસાદથી અન્ન થાય છે, યજ્ઞથી વરસાદ થાય છે અને આજ્ઞાથી કર્મ થાય છે। મતલબ કે આ દરેકે દરેક વસ્તુ ભગવાન શ્રી કૃષ્ણના આદેશથી જ થવામાં આવે છે। ત્યારે કેટલાક આપણા જે કર્મ છે તે આપણે જાતે નક્કી કરીએ છીએ અને તે કર્મ આપણા વિચારો દ્વારા પ્રગટે છે। આપણા જેવા વિચારો હશે તે જ પ્રકારનું કર્મ આપણે આપણા જીવનમાં કરતા હોઈએ છીએ। જો આપણા વિચારો શુદ્ધ અને સાત્વિક હશે તો આપણા કર્મો પણ શુદ્ધ અને સાત્વિક હશે। જેમ કે જેવું ભોજન આપણે ગ્રહણ કરીએ છીએ તે પ્રકારના ભોજનના જે ગુણો છે તે વ્યક્તિમાં અંદર પ્રવેશે છે। અન્ન એવું મન, અન્ન એવો ઓડકાર, એટલે કે અન્ન ઉપર પૂરું જીવન દરેક વ્યક્તિનું નિર્ભર છે। સમગ્ર સૃષ્ટિનો જે મહત્વ જે કહેવાય છે તે દ્રવ્ય છે તે અન્ન છે। જે વ્યક્તિ જે ખોરાક ખાય છે, જે ખાનપાન કરે છે, જે રસપાન કરે છે, તે દરેક અન્નની સામગ્રી અને તેના અલગ અલગ પ્રકારના સ્વાદ હોય છે। જેમાં ખાટા, ગળા, તીખા, ખારા, મોળા, કડવા, આમ 6 પ્રકારના સ્વાદ હોય છે। વ્યક્તિ જ્યારે અન્ન પચાવવાનું કામ કરે છે અને ભોજન રૂપી અન્ન જ્યારે તેના પાચન તંત્રમાં જાય છે ત્યારે તે સપ્ત પ્રકારના, એટલે કે રસ, રક્ત, માંસ, મેજ, મજ્જા, અસ્થિ અને વીર્ય, આ પ્રકારે તેના શરીરમાં રૂપાંતરિત થાય છે અને ત્યારબાદ ધીરે ધીરે તેના શરીરનો જે વિકાસ છે, તેના શરીરનું જે પોષણ છે તે પ્રાપ્ત કરે છે। અને આ દરેક વસ્તુ વ્યક્તિના મન અને તેના વિચારો પર પણ નિર્ધારિત કરે છે। વ્યક્તિ જે પ્રકારનું અન્ન ખાય છે તેના વિચારો પણ તેના જેવા જ બની જાય છે। શ્રી કૃષ્ણ ભગવાન ભાગવત ગીતામાં કહે છે કે હું વ્યક્તિના શરીરમાં પંચ પ્રાણ બનીને નિવાસ કરું છું। હું તેના જઠરાગ્નિમાં 5 પ્રકારના જે તત્વ છે, જેમાં પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન, આ 5 રૂપે હું તેના શરીરમાં નિવાસ સ્થાન કરું છું અને તેના શરીરના જે દરેકે દરેક જે કાર્ય તે કરે છે તેની આજ્ઞા હું આપું છું। ભોજનના 3 પ્રકાર છે, સાત્વિક, તામસિક અને રાજસિક। જ્યારે આપણે સર્વપ્રથમ સાત્વિક ભોજનની વાત કરીએ છીએ તો તે ભોજન ખૂબ જ શુદ્ધ હોય છે અને તાજું હોય છે। તે ભોજન આપણે ભગવાનના મંત્રો દ્વારા તેને આપણે ખૂબ જ સારું એવી ઉર્જા આપીને બનાવવામાં આવે છે। આપણે જ્યારે પણ રસોઈ બનાવીએ છીએ ત્યારે આપણે ભગવાનના શ્રી હરિના નામનું ઉચ્ચારણ કરીને આપણે ખૂબ જ સાત્વિક રીતે ભોજન તૈયાર કરીએ છીએ। તેને સાત્વિક ભોજન કહેવામાં આવે છે। આ ભોજન કરવાથી સારા વિચારો તેના જીવનમાં અનુસરે છે। સાત્વિક ભોજન કરવા વાળો વ્યક્તિને કોઈ પણ પ્રકારના રોગમાંથી પણ મુક્તિ મળી શકે છે અને સાથે સાથે તે વ્યક્તિના વિચારો પણ ખૂબ જ શુદ્ધ હોય છે। તેના જે કર્મ હોય છે તે પણ તે વ્યક્તિ ખૂબ જ સારા કર્મો કરવા વાળી વ્યક્તિ હોય છે। આગળ વાત કરીએ રાજસિક ભોજનની। રાજસિક ભોજન ખૂબ જ ખારું, તીખું, ખૂબ જ દાહ આપનારું અને ખૂબ જ ગરમ રીતે કરવામાં આવેલું હોય છે। આ પ્રકારનું ભોજન કરવાથી વ્યક્તિમાં ગુસ્સાનું પ્રમાણ વધી જાય છે અને આ પ્રકારે વ્યક્તિ કોઈ પણ રીતે પોતાના જે સ્મરણ શક્તિ છે, પોતાના મનની જે શાંતિ છે તેને ગુમાવી બેસે છે। માટે પોતાના જે આહાર છે તેમાં સંતુલન રાખવું પણ ખૂબ જ જરૂરી બની જાય છે। આગળ જ્યારે આપણે વાત કરીએ તો તામસિક ભોજન। તામસિક ભોજન એટલે કે ઠંડુ, એઠું, જૂનું, કોઈ બી રીતે કોઈ પ્રાણીના જીવ દ્વારા બનેલું જો ભોજન છે તો તેને તામસિક ભોજન કહેવામાં આવે છે। આ પ્રકારનું ભોજન કરવાવાળી વ્યક્તિ જે છે તેના ખૂબ જ ખરાબ કર્મો અને ખૂબ જ ખરાબ વિચારો બનવા લાગે છે। આ રીતે ભોજન કરીને વ્યક્તિ પોતાના વિચારોની અશુદ્ધતા ખૂબ જ તેના જીવનમાં પણ દેખાવા લાગે છે અને ત્યારબાદ કહેવાય કે જે પ્રકારનું ભોજન તે આરોગ્ય છે તે જ પ્રકારના કર્મ પણ તે કરવા લાગે છે। તામસિક ભોજન કરવાવાળો વ્યક્તિ લોભી હોય છે, છલ કપટ કરવાવાળો હોય છે, જુઠ્ઠું બોલનારો હોય છે। માટે આ પ્રકારના ભોજન કરીને તેના વિચારો પણ અશુદ્ધ બની ગયેલા હોય છે। માટે તામસિક પ્રકારની પ્રવૃત્તિ તે ધરાવતો થઈ જાય છે।
આજકાલ જે અત્યારે આપણને બહાર માર્કેટમાં જે ભોજન મળે છે તે પણ ચોક્કસ રૂપે તમારે તે ન ખાવું જોઈએ, કારણ કે તે ભોજન તરત તૈયાર કરવામાં નથી આવતું અને સાથે સાથે તેમાં એક વિચાર હોય છે, પૈસા કમાવાની વૃત્તિ દ્વારા તે બનાવવામાં આવે છે. માટે તે ભોજન આપણા આરોગ્ય માટે પણ સારું નથી અને આપણા મનના વિચારો માટે પણ તે સારું નથી. માટે ઘરમાં બનાવેલું તાજું ભોજન જો આપણે નિયમિત રૂપે પરિવારના દરેક સભ્યો સાથે હસી મજાક કરીને અને ખૂબ જ સારી રીતે આપણે તે ભોજનને ગ્રહણ કરીએ છીએ તો પણ આપણા મનના વિચારો તો શુદ્ધ થાય જ છે, આપણું સ્વાસ્થ્ય પણ સુધરે છે, આપણા જીવનમાં આનંદ આવે છે. આપણે કોઈ પણ ભોજન બનાવીએ છીએ તે ભોજનને આપણે ખૂબ જ સારી રીતે ઉર્જા આપી શકીએ છીએ. તે માટે તમારે નિયમિત રૂપે તમારું સ્વચ્છ જે રસોડું છે તેને કરીને ત્યારબાદ તમે તમારા નાહી ધોઈને સ્વચ્છ કપડાં પહેરીને શ્રી હરિ ભગવાન વિષ્ણુનું નામ લઈને અથવા તો તેમના ભગવાન વિષ્ણુજીના પાઠ કરીને તમે તમારા રસોઈની શરૂઆત કરો. દરેક રસોઈ બનાવતી વખતે તમારે ભગવાન શ્રી કૃષ્ણને દરેક વ્યક્તિના લોકોને ખૂબ જ સારી સફળતા મળે, તેમના જીવનમાં આનંદ હર્ષોલ્લાસ આવે તેવી પ્રાર્થના કરતા અને મનમાં ખૂબ જ સારો ભાવ રાખીને તમે જો ભોજન બનાવો છો તો તે ભોજનને ખૂબ સારી ઉર્જા મળે છે. અને આ પ્રકારનું ભોજન કરીને દરેક જીવનના જે સભ્યો છે દરેક લોકોને ખૂબ જ સારો લાભ થતો જોવા મળે છે. સાથે સાથે તમે તમારા ઘરનું જ્યારે પાણીનું માટલું ભરો છો તે માટલાને પણ તમે વિશેષ રૂપે 2 હાથ રાખીને તમે ઉર્જા આપો અને ખૂબ જ સુંદર અને ખૂબ જ પવિત્ર તમે તે મનમાં સ્મરણ કરો કે હે ભગવાન વિષ્ણુ, હે અમારા સાક્ષાત પિતૃદેવ, હે દેવી દેવતાઓ, દરેક ઘરના લોકોનો આનંદ મંગલ થાય, તેમનું સ્વાસ્થ્ય સુધરે, તેમના જીવનમાં ખૂબ જ સારી સફળતા પ્રાપ્ત થાય. આ પ્રકારે જો તમે પ્રાર્થના કરીને તમે તમારા પાણીને ઉર્જા આપો છો તો તે પાણીમાં પણ ખૂબ જ સારી ઉર્જા તમને જોવા મળશે અને તે પછી આ રીતે કર્યા બાદ તમને તમારા ઘરના લોકોના જીવનમાં પણ ખૂબ જ સકારાત્મક પ્રતિભાવ જોવા મળશે. સંત કબીરદાસજી તેમના એક પંક્તિમાં કહે છે કે કરને કો તો 2 सीख है, करने को हरि भजन है और देने को भूखे को भोजन है. એટલે કે જ્યારે પણ તમે કોઈ પણ સારા કાર્ય કરો છો હરિનું નામ લઈને કરો અને બને તેટલું ભૂખ્યાઓને ભોજન કરાવો છો, તમે તેમના પેટની અગ્નિને શાંત કરો છો તો પણ તમારા જીવનની દરેક તકલીફો દૂર થાય છે અને સાક્ષાત શ્રી હરિ તમારા જીવનના અવરોધોને દૂર કરે છે. આ સાથે આપણે જે તામસિક, રાજસિક અને સાત્વિક ભોજન વિશેની જે વાતો કરી અને કયા પ્રકારનું ભોજન લેવાથી તમે પણ ઉચ્ચ વિચારો અને ઉચ્ચ ગુણને તમે પ્રાપ્ત કરી તમારા જીવનમાં પણ સકારાત્મક ફેરફાર લાવી શકો તે સાથે હું રજા લઉં છું. નમસ્કાર.